છે અને અહીંયા બધા એડવેન્ચર વાળી કેટલી જગ્યા છે. તો હું અમે ક્રિકેટ રમી આમ જાય એટલે ત્યાં રખડવાનું છે, બધું બહુ મજા આવે. અને આમ અમારી નિશાળું આવે છે, ઓલો ગેટ છે રાજપરાનો. આ દાતલ બાપુનો ઓટો છે અને આગળ જતા આમ હનુમાન ધાર આવે છે, અને આમ હનુમાન ધાર આવે છે. તમે આમ જોઈ શકો છો કે કેટલી બધી પવન ચડી છે. વા પણ હવેડો છે ગાયોને પાણી પીવાનો. વા એક બાપા સૂતા છે. અને હેને આપણને પવન ચક્કીથી આપણને હેને આમ વીજળી મળે છે, તેનાથી પંખો એસી ગમે તે ઇલેક્ટ્રિક વસ્તુ. હાલો ગાઈસ, આપણે હવે જાહી બગીચામાં. તો ઓલા બે આંબલી હે ન્યા જઈને આપણે હેને બ્લોગ બનાવશું. હાલો ગાઈસ, તમે બગી ગયા બગીચામાં. તો આપણે આંબલી જઈને ચાલો ન્યા જઈને આપણે કોલ ખાસી, બહુ મજા કરશી. ઝાડ ઉપર ચડાય તો ઝાડ ઉપર ચડશી, ફૂલ મજા આવે છે. જોઈ શકો છો કે તમે કેટલો પવન આવે છે. અને અહીંયા અમે આપણે ત્યાં જઈને ગોળ ખાઈ મજા આવશે. હેલો ગાઈસ, આ છે આંબલી. આપણે આજે ગોળ ખાસી. ટૂટી પડો ચમકોલ. જોઈ શકો છો આઈડિયા. જોઈ શકો છો કોલ આયા. આજે આપણે રાજનભાઈ કેટલી મહેનત કરે છે, જોવો છો ને. આયા મોર, કબૂતર, બધા પક્ષી આયા આવે છે. કેટલું ખાસ ઉગી રહ્યું છે. બોલ, જોઈ શકો છો કે તમે આયા પવન ચક્કી છે, એનાથી આપણને વીજળી મળે છે. અને અહીંયા હાલો આપણે બધાએ થોડાક કોલ ખાય અને ઓલો પણ છે. ઓલા ગોદ